કાલે ફી ભરવી છે અને છોકરીનું રિઝલ્ટ પણ લાવવાનું છે. કંઈક કરવું પડશે સારું. અરે ઘરેથી ફોન આવ્યો હતો. હા હા ભાઈ, મને ખબર છે ભાઈ, કાલે રિઝલ્ટ લેવાનું છે. હા ભાઈ, કરું છું. ગુર્જરભાઈને ફોન કરું, કામ થઈ જશે. કોને મહેતાના જ ફોન કરું. અરે ગુર્જરભાઈનો ફોન આવ્યો. હા બોલો ભાઈ. શું મહેતા ફોન નથી કરતો? બસ તમને યાદ કરતો હતો. જયારે કહું તારા બોલ વચ્ચે જ આપવાના યાર. તો તમને યાદ કરતો હતો. બહુ મોટો માણસ થઈ ગયો છે. કોઈ મોટા નથી ત્યાં ભાઈ, અહીંયા છીએ. નથી પૈસા વાળા ત્યાં ભાઈ. પૈસા ક્યાં આવે છે, ટાઈમ જાય છે, ખબર નથી પડતી. ના નથી. અરે એવું નથી ભાઈ, એવું નથી ભાઈ. ભાઈબંધી રાખ્યું હોય ને તો ફોન કરતું રહેવું પડે, મળતું રહેવું પડે. અરે ભાઈબંધી છે જ ને યાર. ભાઈબંધી તો રાખવાની જ ને યાર. કેમ નહીં રાખવાની? ના બે આવું બસ. અરે કામ હતું. સારું ચાલ મૂકું, મારે બીજું કામ છે. હલો લો, મૂકી દીધો. અરે યાર, આ ભાઈબંધોને ટોન્ટ માર્યા સિવાય કઈ આવડતું નથી યાર. તમારા બી આવા મિત્ર હશે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે લોકો નથી મળી શકતા, તો શું નાનપણની ભાઈબંધી ભૂલાઈ દેવાની? દરેક મિત્રોને એક મારી સૂચન છે કે તમારો ભાઈબંધ જ્યારે તમને દિલથી યાદ કરતો હોય ત્યારે તમે એને ફોન કરી શકો છો. એવું નથી કે તમને યાદ આવે એટલે તમે ફોન કરી લો. હવે આ જ છે, હવે આ મારા ભાઈબંધનું કામ હતું, લો અર્જન્ટ. હવે આ ભાઈબંધ એટલા ટોન્ટ માર્યા ને, તો મારી દિલની ભાવના કેવી રીતના વ્યક્ત કરું એને કહો. તમે પણ એવા મિત્રો બનો કે તમારા મિત્રને જ્યારે પણ તમારી જરૂર હોય ને ત્યારે તમને બે ઝીઝક એ કહી શકે. તમને ખ્યાલ છે કે કઈ પરિસ્થિતિમાં છે, શું જીવે છે. તમે મોજમાં છો એટલે તમે ટોન્ટ મારી શકો છો. બાકી તમે પણ ક્યારે બી ભાઈબંધનો ફોન આવે છે, હા બોલ શું હતું, શું કામ હતું, આમ વાત કરો ને યાર. કેમ ભાઈબંધીમાં આવી રીતના તમે નિસ્વાર્થ ભાવે ભાઈબંધી કરો યાર? શું ભાઈબંધ મળે તો જ ભાઈબંધ? આટલા વર્ષોના નાનપણમાં બાળપણમાં જોડે રમ્યા છીએ, જોડે ફર્યા છીએ આપણે, તો શું એ બધું ભૂલી જવાનું? બસ ફોન ના કરે ને ના મળે એટલે ભાઈબંધ નહીં? એટલે મારી એક દિલથી રજૂઆત છે, ભાઈબંધીમાં ભાઈબંધને મોકળાશ આપો. એટલે દરેક મિત્રોને વિનંતી છે, ભાઈબંધી નિભાવી, નિસ્વાર્થ ભાવે નિભાવી. આશા એવી નહીં રાખવી ભાઈબંધ ફોન કરે તો જ આપણે ભાઈબંધી રાખવી, નહીં તો ભાઈબંધી નહીં રાખવી. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. દરેક ભાઈબંધ માટે આ શ્લોક.